નમસ્કાર ખેડૂત મિત્રો, આ જ ગામની અંદર અને એ જ ખેડૂત મિત્ર જીરાનો તો આપણે ઘેરો જોયો, જીરાનો સુપર ઘેરો છે. અત્યારે હવે આપણે વાત કરી છીએ ચણાની. આપણે જોઈએ છીએ કે ભાઈ ચણાની અંદર માણસોને અમુક જગ્યાએ ફરિયાદો રહેતી હોય, સૂકો આવતો હોય, જાંબુડિયો આવતો હોય, ચીણાના પાન પીવા પડતા હોય. આ તમારી સામે ચીણાનો ઘેરો છે, આ એની તમે ઊંચાઈ જોઈ શકો છો, આ એમનો ફાલ તમે જોવો છો. આ ચીણા છે. આ તીર ને આ ચણા છે. આ સામે તમારી નજર સામે ચણાનું ખેતર છે. લગભગ ગોઠણથી ઉપરના ચણા છે અને એકદમ ફ્લાવરિંગ છે. આ સફેદ ચણા છે, સફેદ ચણા. હવે દિનેશભાઈ, આ ચણાની અંદર તમે કેનો ડોઝ માર્યો? આની અંદર અમે પણ સમર્થ ને મહીનો જ મારેલો છે ડોઝ. આ ચણાની અંદર પણ પહેલા ડોઝની અંદર પંચામૃત ને સમર્થ, પછીના બે ડોઝની અંદર સમર્થ અને માહી. આ તમારી નજર સામે પરિણામ છે. ફક્ત વાતો કે ટેકનિકલના નામ નહીં, આ નજર સામે પરિણામ કે સમર્થ અને માહી કે સમર્થ અને પંચામૃતના છંટકાવથી તમારા ચીણા આવા થાય છે. નથી સૂકો, નથી જાંબુડિયો, નથી પ્યાસ, અને માલ તો લગભગ વચમાં જઈ શકાય એવી કોઈ કન્ડિશન નથી. નહીતર વચમાં પણ એક પણ તમે છોડ ઉપાડશો, દરેક છોડની અંદર આટલા જ પોપટાની સંખ્યા છે, છતાં પણ ઉપરનું ફ્લાવરિંગ ખૂબ જ સરસ છે. તમને કેવો અંદાજ છે કે આમાં કેટલાક ચીણા ઉતરશે? અમને અંદાજ વીઘે 30 થી 35 મણનો અંદાજ છે. એટલો તો મિનિમમ ઉતરે એમ. મને તો લાગે 40-45 વચ્ચે રહે. 40 થી 45 વચ્ચે રહે. દિનેશભાઈ, તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9875574436. 9875574436. ધારી તાલુકાનું હુડલી ગામ. આ તમારી નજર સામે ખેરો છે. આ ખેડૂતો તમારી નજર સામે છે. ખેડૂતો એમના મોઢે ચીણા કેવા ઉતરશે, કેવો પાક છે. તમને કેવું લાગ્યું રિઝલ્ટ દવાનું? રિઝલ્ટ સુપર એકદમ એમ. આ દવા બીજા ખેડૂતને તમે છાંટવાની ભલામણ કરી શકો? હા, કરાય. છટાય. ફૂગ માટે એકદમ સારું કામ છે, ફ્લાવરિંગ માટે સારું કામ છે એમ. આ દવાનું ફૂગમાં ખૂબ સરસ કામ છે, સમર્થનું, અને માહી છે તો માહીનું ફ્લાવરિંગ માટે ખૂબ સારું. પંચામૃત, સમર્થ, માહી, સમર્થ, આ પ્રમાણે જેટલા ખેતરમાં સ્પ્રે છે એ દરેકના ચીણા આવાય છે. એટલે ચણાની અંદર કોઈ ખોટા વધારાના ખર્ચા કે કોઈ ખોટા દવાઓ, તમે કઈ જમીન ભેગી દવાઓ પાઈ નહીં? કોઈ વસ્તુ, કોઈ દવા નથી પાઈ ને? કોઈ જમીનમાં નકરા ગ્રેડ કે એવું કઈ નાખ્યું? કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ નથી કરી. ફક્ત દવાના છંટકાવથી આ નજર સામે તમારે ચીણા છે. અને આવું સરસ ચણાનું ખેતર આપણે નજર સામે દેખાય. તો ખેડૂત મિત્રોને મારી એ જ વિનંતી છે કે ખેતી કરો એ સરળ કરો, સફળ કરો, ઓછા ખર્ચે અને વધારે નફો મળે એવું કરો. આવા નવા વિડીયો વધારે જોવા માટે તમે સરળ અને સફળ ખેતીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને તમારા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને પહોંચાડજો. જેઓએ ચણા જીરાના વાવેતર કર્યા છે, જેઓ મરચી વાવે છે, જેથી તમને અમારી દવાઓથી કેવો ખેડૂતને ફાયદો થાય છે અને ઓછા ખર્ચે અને ઓછી મગજમારીથી થાય છે એ ખેડૂતોને જાણવા મળશે. એટલે આ રીતના સમર્થ અને માહી, જેને મોટા ચીણા છે એકવાર સમર્થ અને માહીનો સ્પ્રે કરી દે, જેને નાના હોય અને પાછતરા ચીણા હશે તો પણ સમર્થ અને પંચામૃતનો સ્પ્રે કરશે એટલે એનો વિકાસ જબરજસ્ત થશે અને ચણા પણ લીલા રહેશે. આભાર.